ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ અને વડતાલ ધામમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ આદિક દેવોના સાનિધ્યમાં પોષ સુધી પૂર્ણિમાની આજની પૂનમ સત્સંગ સત્ર તૃતીયના અંતર્ગત મહાપૂજા અને દિવ્ય શાકોત્સવનો એક ભવ્ય પ્રસંગ. ત્યારે આ પ્રસંગે આપ સર્વે ભક્તોને આ સત્સંગ સત્રના માધ્યમથી વડતાલના મહિમાની, સત્સંગના મહિમાની, આપણે શું કરવું જોઈએ એના વિશે બહુ સારી વાત કરી છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી સત્યપ્રકાશ સ્વામી, સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવ સ્વામી, વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામી, તેમજ નાર ગુરુકુળ સંકુલનું સંપૂર્ણ કાર્યભાર સંભાળી રહેલ સ્વામી શ્રી સુખદેવ પ્રસાદ સ્વામી, હરિઓમ સ્વામી વગેરે સૌ સંતો અને મોટી સંખ્યામાં મહાપૂજાને વિશે ઉપસ્થિત અને પૂર્ણિમાના દર્શન હેતુ પધારેલા દૂર દેશાંતરોથી પધારેલા ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આગામી કાર્તિક સમયમાં આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણી સંસ્થાએ નક્કી કર્યું કે પ્રતિમાસ આવતી પૂર્ણિમાના દિવસે એક સરસ મજાના સત્સંગ સત્રનું આયોજન થાય. એમાં પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એક સરસ મજાની કથા વાર્તા દ્વારા ભક્તોને સત્સંગનું પોષણ થાય અને પૂર્ણિમાના દિવસે મહાપૂજાનું દિવ્ય આયોજન થાય, જેમાં જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા ભાવ હોય તે મહાપૂજાના વિશે ભાગ લે. તો એવી સુંદર વ્યવસ્થા કરવા બદલ વડતાલ ટેમ્પલ બોર્ડ, સર્વે કોઠારી, આગેવાન સંતોને અમારા આજે ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ સત્સંગની વૃદ્ધિ કેવળ મહારાજના દિશા સૂચન પ્રમાણે કરાયેલા સત્સંગથી થાય છે. તો વાલા ભક્તજનો, આજે આપ સૌ અહીંયા મહાપૂજામાં બેઠા છો, ખૂબ ભાગ્યશાળી છો. આ વડતાલની ભૂમિ છે, ભગવાન સ્વામિનારાયણની રમણ ભૂમિ છે. શ્રીજી મહારાજે સંપ્રદાયને વિશે કરવાના તમામ મુખ્ય કાર્યો જો કોઈ સ્થાનમાં રહીને કર્યા હોય તો એ છે આપણું વડતાલ ધામ. એટલા માટે આ સર્વોચ્ચ તીર્થધામ છે. સર્વજીવ હિતાવહ હેતુ શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય હોય, બે દેશ ગાદીની સ્થાપના હોય, મહારાજે પોતાનું એકમાત્ર સ્વરૂપ જો ક્યાંય પધરાવ્યું તો વડતાલમાં પધરાવ્યું. ગોમતી ગળાવી, વચનામૃતો કહ્યા, રંગોત્સવ કર્યો, બાર બારણાના હિંડોળે જોઈલ્યા, ભક્તોનો ભાવ પૂરો કર્યો છે, એવું વડતાલ ધામ છે. અને આપણે બધા કટિબદ્ધ થઈને નક્કી કર્યું છે કે આગામી કાર્તિકી સમયમાં જ્યારે વડતાલમાં વિરાજમાન દેવોને 200 વર્ષ પૂરા થાય ત્યારે વક્તાશ્રી અને સંતોએ વાત કરી કે જેમ હમણાં આખા વિશ્વમાં સૌને પ્રતીતિ થાય સનાતન ધર્મની, એવું શ્રી રામ જન્મભૂમિને વિશે ભગવાન રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાનો જે ભવ્ય પ્રસંગ થયો તેવા જ પ્રકારનો પ્રસંગ આપણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો કરવાનો છે. હવે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે સૌના હૃદય કમળને વિશે રહ્યા ભગવાન જ્યારે પ્રેરણા કરે ત્યારે. તો વાલા ભક્તજનો, એના હેતુથી આ બધા કાર્યક્રમોના આયોજનો છે. તો આજે સત્સંગ સત્ર થયું છે, આપ સૌએ લાભ લીધો છે. કથા વાર્તા દ્વારા, નિત્ય પ્રત્યે સમગ્ર વર્ષના ઉજવાતા ઉત્સવો દ્વારા, સતત રવિ સભાઓ હોય, વિવિધ પ્રકારના આયોજનો હોય, એના દ્વારા મૂળ હેતુ માત્ર ને માત્ર ભગવાનના સંબંધને પામેલા જે સત્સંગને છે ને એના વિશેનો છે. મહારાજે વડતાલના વચનામૃતમાં કીધું છે, આમ તો એક પોષ સુધી પૂર્ણિમાનું પણ વચનામૃત છે, પણ એક વચનામૃત નિશ્ચયનું છે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી જ્યારે ભગવાનનું અવતાર કાર્ય થાય છે, એ પછી રામ રૂપે થાય, કૃષ્ણ રૂપે થાય, ત્યારે જે જીવાત્માને સત્સમાગમના ભાગરૂપે એ પરમાત્માની પ્રતીતિ થાય છે ને, એના ભાગ્યનો કોઈ પાર આવતો નથી. પૂર્વે જીવ કેવો હોય છે, અમાવસ્યા જેવો ખદ્યોત હોય છે, પણ જેમ જેમ એ સત્સમાગમે કરીને ભગવાનના ભજન વિશે આતુર થાય છે ને ત્યારે પૂર્ણિમાસીના ચંદ્ર જેવો થાય છે. પણ ક્યારેક અસત દેશ, અસત કાળ કે અસત શાસ્ત્રના યોગ્ય કરીને એને જ્યારે સંદેહ થાય છે પરમાત્માના કરેલા ચરિત્રમાં, તો એ પાછો પૂર્ણિમાસીના ચંદ્રમાંથી થઈને પાછો અમાવસ્યા જેવો થઈ જાય છે. તો વાતનો મુદ્દો એ છે કે મને મળેલું જે સ્વરૂપ છે, મહારાજે ઈષ્ટદેવ છે, જે ભજવા યોગ્ય, પામવા યોગ્ય છે, મને જે પરાપૂર્વથી મળેલો સત્સંગ છે, જે મારા પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયેલો સત્સંગ છે, અમારા બાપ દાદાઓ પણ આ જ પ્રમાણે સત્સંગમાં રહીને કલ્યાણને પામ્યા છે, તે સત્સંગ અમને મળ્યો હોય તો એને પડતા મેલીને જે આડોવળો ડોલે છે ને એ મહાદુર્ભાગી જીવ છે. ભાગ્યશાળી એ છે કે જે મૂળ સંપ્રદાયની રીત અને પરંપરા પ્રમાણે સત્સંગ કરે છે. અહીંયા તમે બધા મહાપૂજા કરી, ભગવાનનું ભજન કરો, કોનું કરો છો ભજન?
તમે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. એના બાંધેલા મંદિરમાં, એણે પધરાવેલા દેવમાં, એણે આ દેવોને બાથમાં લઈને પધરાવ્યા છે. એ દેવના અર્થે ઉત્સવ સમયમાં આપણે ઉત્સવપૂર્વક ભાગ લઈએ છીએ. આ બહુ મોટી વાત છે. તો આના માટેના જેટલા પણ આયોજનો થાય છે બહુ આવકાર્ય છે અને બહુ સારી વાત છે. આપણે આ જ કરવાનું છે. આપણે ચેરમેન સ્વામી જાહેરાત કરી આખા આપણા દક્ષિણ દેશની અંદર મોટા મોટા નગરોમાં, શહેરોમાં, ગામોમાં આપણે ભવ્યથી ભવ્ય સંમેલનો કરવાના છે. આપણી પાસે ભગવાનની દયાથી બહુ મોટી એક સંત શક્તિ આપણી પાસે છે. આપણી પાસે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલી શાખા પ્રશાખાઓ હોય પણ એટલું ગૌરવતાપૂર્વક કહીએ છીએ કેવળ એકમાત્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે 1300 કરતાં પણ વધારે સંતો છે. અને આ બધા સંતો કેવા છે ખબર? સક્રિય છે, વિદ્વાનો છે. વિદ્વાન સંતો દ્વારા જ સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. આજે આપણા વક્તાશ્રીને આપણે જોઈએ છીએ ઝાલાવાડ વિસ્તારની અંદર, ધાંગધ્રા વિસ્તારમાં પણ સત્સંગની ખૂબ પુષ્ટિ કરાવી છે. ખાસ કરીને તેલંગાણામાં હૈદરાબાદ શહેરને વિશે એક ભવ્યાતિ ભવ્ય સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, એમના શિષ્યો વિવેક સ્વામી વગેરે ચલાવી રહ્યા છે. અરે ગૌરવની વાત તો એ થાય કે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એડમિશન લેવા માટે મુખ્યમંત્રીથી આરંભી મોટા મોટા નેતા અધિકારીઓ પણ સ્વામી પાસે આવી અને વિનંતી કરતા હોય છે. એટલો તો વિચાર કરો. અને હમણાં ચેરમેન સ્વામીએ જાહેરાત કરી છે આજથી વર્ષો પહેલાં લગભગ 2006માં જ્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ પૂર્ણ થયો ત્યાર પછી અમે દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા હતા. એ વખતે અમે રામેશ્વરમ ગયા. અમારા હૃદયમાં એવો ભાવ કે 4 ધામ પૈકી 3 ધામ તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત આવે છે. એમાં દ્વારિકા, જગન્નાથપુરી અને રામેશ્વરમ. તો દ્વારિકાને વિશે તો આપણું મંદિર છે અને જગન્નાથપુરીમાં સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી એક બહુ મોટું ભવ્ય મંદિરનો આરંભ કરી રહ્યા છે. તે પ્રમાણે રામેશ્વરમની અંદર પણ આપણું મંદિર થાય જેથી કરીને યાત્રાળુઓને બહુ સુગમતા રહે એ હેતુથી જગ્યા લીધી. ઘણા બધા સંતોએ પ્રયાસ કર્યો. આપણા યોગેશ્વર સ્વામીએ ઘણો બધો પ્રયાસ કર્યો. થોડું ઘણું ત્યાં કાર્ય થયું. પણ હવે આજે જે જાહેરાત થઈ છે ને બહુ ખુશીની થઈ છે. કારણ કે સ્વામી સત્યપ્રકાશ સ્વામીનું જે મંડળ છે બહુ સક્ષમ છે, સક્રિય છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી સાઉથ ઇન્ડિયાની અંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો માટે વડતાલ ટેમ્પલ બોર્ડે બહુ યોગ્ય અને સક્ષમ મંડળની પસંદગી રામેશ્વરમ મંદિર માટે કરી છે. એનો અમને આનંદ છે. હવે બહુ ટૂંક સમયમાં ત્યાં યાત્રિકો માટેની ધર્મશાળા થશે, સરસ મજાનું ભોજનાલય થશે. કેમ કે ભજન અને ભોજન આ બહુ મુખ્ય બાબત હોય છે. હવે દક્ષિણ ભારતમાં યાત્રાળુઓ જે ગયા હોય, ખાસ કરીને ગુજરાત પ્રાંતના, એમને અપેક્ષા એવી હોય કે સાંજે ખીચડી કઢી મળી જાય તો જય સ્વામિનારાયણ. તો એ આપણા મંદિરના સંતો દ્વારા એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં રામેશ્વરમ ખાતે પણ એક સારી ધર્મશાળા, ભોજનાલય થશે, સભા મંડપ થશે. અહીંથી જે ભક્તજનો કથા વાર્તા કરવા ઈચ્છતા હોય એમને માટે સુલભતા થશે. અને ખાસ કરીને રામનાથ સ્વામી કહેતા રામેશ્વર મહાદેવના દર્શન પણ થશે. તો એ કાર્ય બદલ હું વક્તાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમણે મને કહ્યું કે તમે જોડે રહેજો. મેં કીધું સ્વામીજી અમે ચોક્કસપણે જોડે રહેશું અને અમે સંપૂર્ણપણે એ કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એવી આજે બહુ હૃદયથી પૂર્ણિમાના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના પણ કરીએ છીએ. બીજું ખાસ ભક્તજનો આપ સૌને સ્વામી સુખદેવ સ્વામીએ જાહેરાત કરી છે, બહુ સમજવા જેવી છે. સ્વામી સુખદેવ પ્રસાદજી ઘણા બધા સમયથી સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞ દ્વારા સમાજના જે વંચિત હોય છે, શોષિત હોય છે, જરૂરતમંદો હોય છે એના માટેનું બહુ એક પરોપકારનું પુણ્ય કામ કરી રહ્યા છે. અને આનંદની વાત તો એ છે કે આ બધા જ કાર્યો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત કરી રહ્યા છે. એનો અમને બહુ આનંદ છે. નહીં તો આજે શું થાય, કોઈ પણ કાર્ય કરે સ્વાભાવિક છે કે દરેકને એમ થાય કે પોતાની સંસ્થા દ્વારા થાય તો એ પ્રમાણેનું નામ થાય. પણ સ્વામી સુખદેવ સ્વામીનો એ પ્રયત્ન હોય છે. આ વર્ષે પણ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી અંતર્ગત 2 દિવસ દરમિયાન આગામી તારીખ 27 અને 28 જાન્યુઆરીના રોજ વડતાલ ધામના મુકામે જ એક ભવ્ય સભા મંડપ, જે પૂર્વે ગુરુમંત્ર મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલો, તે જ સભા મંડપમાં એમણે જે જાહેરાત કરી તે પ્રમાણે 200 જેટલા લોકો માટે ટ્રાયસિકલથી માંડી, વિકલાંગો માટે બધી વ્યવસ્થાઓથી માંડી, વિધવા સહાયથી લઈ, 200 સમૂહ લગ્નથી લઈ 200 સમૂહ યજ્ઞોપવિત, આ બધા કાર્યો ભગવાન સ્વામિનારાયણને બહુ પ્રિય હતા. સ્વામિનારાયણ ભગવાન પોતાના સમકાલીન સમયમાં જે ધનાધિપતિઓ હોય એમની પાસેથી ધન પ્રાપ્ત કરી
અને સત્સંગના એવા સારા સેવા યજ્ઞના કાર્યો કરતા કે જેના કારણે સમાજના નાનામાં નાની વ્યક્તિ લાભાન્વિત થતી. એ જ કાર્ય હેતુ પુનઃ જે પ્રમાણે આપણે સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞ દ્વારા કાર્ય થઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે. માટે જે લોકો સાંભળી રહ્યા છે, જે લોકો અહીં આવી શકતા હોય, અવશ્યપણે આ 2 દિવસ લાભ લે. અન્યથા ઓનલાઈન દ્વારા પણ આ બધો કાર્યક્રમ નિહાળી ગૌરવાન્વિત મહેસૂસ કરે અને બીજા 25 ભક્તોને કહે કે વાલા ભક્તજનો, અમારા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે કહેલા પ્રમાણે સર્વજીવ હિતાવહના કાર્યો થઈ રહ્યા છે. આપણા મૂળ સંપ્રદાયની આ મૂળ બાબત છે. તો બસ આ બધી ખુશીની વાતો છે. તો આગામી પૂર્ણિમાના સત્રમાં પણ આપ સૌને સમક્ષ સંબોધીશું. એ દરમિયાન ઘણા બધા ઉત્સવો, પ્રસંગો અત્યારે સંપ્રદાયમાં ચાલી રહ્યા છે. દરેક જગ્યાએ જઈને અમારી કોશિશ એવી જ હોય છે કે મૂળ સંપ્રદાયની પુષ્ટિ થાય. કરો ભજન તો ભગવાનનું કરો, ભલે થોડુંક કરો. ભજીને ભગવાનને ભજવા જેવા છે. બાકી ઘણા ભગવાનને ભજીને ભગવાન જેવા થાય છે, પણ ભગવાન થવા તો કોઈ સમર્થ છે નહીં. તો વાલા ભક્તજનો, આ બધી બાબતો છે, આનું ખાસ લક્ષ્ય રાખજો. અંતમાં વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે, એમની કૃપાથી આપણા સત્સંગને વિશે મહારાજની પૂર્ણ કૃપા ઉતરો અને આગામી લક્ષ્મીનારાયણ દેવ દિશદાદી મહોત્સવમાં સર્વે ભક્તજનોને તન મન ધનથી એની અંદર સહભાગી થવાની ભગવાન સુંદર તક આપો, એવી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.